હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 કમ્પ્યુટર ચેપ્ટર 3નું ટેસ્ટ પેપરનું સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આમાં હવે ટોટલ 15 માર્ક્સની ટેસ્ટ છે. ક્વેશ્ચન નંબર 1 કે વેબસાઇટની વિકાસ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી? ઓપ્શન એ હેતુ, ઓપ્શન બી પ્રેક્ષકગણ, ઓપ્શન સી વિષય વસ્તુ, ઓપ્શન ડી નિવેશ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી નિવેશ. ક્વેશ્ચન નંબર 2 વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ? ઓપ્શન એ સંપૂર્ણ અને સંબંધિત, ઓપ્શન બી સંપૂર્ણ અને અસંબંધિત, ઓપ્શન સી અપૂર્ણ અને અસંબંધિત, ઓપ્શન ડી અપૂર્ણ અને સંબંધિત. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ કે સંપૂર્ણ અને સંબંધિત. ક્વેશ્ચન નંબર 3 કે નીચેનામાંથી કયા પ્રકારની વિષય વસ્તુ વેબસાઇટ, સંસ્થા, ઉત્પાદન, સેવા અને અન્ય વસ્તુઓનું વિહંગાવલોકન એટલે કે ઓવરવ્યૂ પૂરું પાડે છે? ઓપ્શન એ વિસ્તૃત, ઓપ્શન બી લાંબી, ઓપ્શન સી સામાન્ય, ઓપ્શન ડી ટૂંકી. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી સામાન્ય. ક્વેશ્ચન નંબર 4 વેબપેજના આંતરજોડાણને શું કહે છે? ઓપ્શન એ વેબપેજ, ઓપ્શન બી ફોર્મ, ઓપ્શન સી કમ્પોઝર, ઓપ્શન ડી વેબસાઇટ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી વેબસાઇટ. ક્વેશ્ચન નંબર 5 કે વેબસાઇટના હોમપેજને કયું નામ આપી સંગ્રહ કરવો જોઈએ? ઓપ્શન એ first.html, બી index.html, સી home.html, ડી one.html. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી index.html. ક્વેશ્ચન નંબર 6 ઉપયોગકર્તાના કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે? ઓપ્શન એ ઇન્ટીજર, ઓપ્શન બી HTML, ઓપ્શન સી કૂકી, ઓપ્શન ડી જાવા. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી કૂકી. ક્વેશ્ચન નંબર 7 FTPનું પૂરું નામ શું છે? ઓપ્શન એ ફાઇલ ટ્રંકેટ પ્રોટોકોલ, ઓપ્શન બી ફાઇલ ટ્રાન્સફર પ્રોસેસ, સી ફાઇન ટ્યુન પ્રોટોકોલ, ઓપ્શન ડી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ક્વેશ્ચન નંબર 10 કે વેબસાઇટના પ્રવેશદ્વાર તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન એ હોમપેજ, બી કોન્ટેક્ટ અસ પેજ, સી એડ્રેસ પેજ, ડી કોન્ટેક્ટ મી પેજ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ હોમપેજ. ક્વેશ્ચન નંબર 11 કે કોષ્ટકના ચોક્કસ સેલમાં ચિત્ર ઉમેરવા માટે કયો કમાન્ડ આપશો? ઓપ્શન એ ઇન્સર્ટમાં જઈને પિક્ચર, બી ઇન્સર્ટમાં જઈને ઇમેજ, સી ઇન્સર્ટમાં જઈને ક્લિપ આર્ટ, ડી ઇન્સર્ટમાં જઈ સેલમાં જઈ અને ઇમેજ. અને વિદ્યાર્થી મિત્રો, આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ઇન્સર્ટમાં જઈ અને ઇમેજ. ક્વેશ્ચન નંબર 12 કે વેબ પેજમાં જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઉત્પાદનની વિગતોને કયા ચિહ્ન દ્વારા છૂટી પાડવામાં આવે છે? અહીંયા આગળ શબ્દ પકડજો, ઉત્પાદનની વિગતને છૂટી પાડવાનું કીધું, રાઈટ? ખાલી વિગતને છૂટી પાડવાનું નથી. એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી વિસર્ગ. ક્વેશ્ચન નંબર 30 કૂકીમાં કઈ ક્રિયાઓ થઈ શકે? ઓપ્શન એ કૂકીને વાંચી શકાય, બી કૂકી રચી શકાય, સી સુધારી શકાય તથા દૂર પણ કરી શકાય, ઓપ્શન ડી આપેલ તમામ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ. ક્વેશ્ચન નંબર 14 જાવાસ્ક્રિપ્ટમાં એરેમાં સંગ્રહિત વિગતોને અંકોમાં ફેરવવાનું કાર્ય કયું વિધેય કરે છે? ઓપ્શન એ પાર્સ ફ્લોટ, બી પાર્સ ફ્લોટ, સી પાર્સ ફ્લોટ અને ડી પાર્સ. હવે મિત્રો, તમે વિચારશો કે અહીંયા તો બધા ઓપ્શન સેમ છે, પણ ક્યાંક કાઉન્સમાં ડિફરન્સ છે તો ક્યાંક છે એ કેપિટલ સ્મોલમાં ડિફરન્સ છે. શું કામ? તો કે આપણું જાવાસ્ક્રિપ્ટ છે એ કેવું છે? તો કે કેસ સેન્સિટિવ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી પાર્સ ફ્લોટ. ક્વેશ્ચન નંબર 15 વેબસાઇટને પ્રદર્શિત કે પ્રકાશિત કરવી આ પ્રક્રિયાને સામાન્ય રીતે કયા નામે ઓળખીશું? ઓપ્શન એ અપલોડિંગ, બી ડાઉનલોડિંગ, સી સર્ફિંગ, ડી એક પણ નહીં. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ અપલોડિંગ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.